सामान्य रीते दबाण दूर करवा खानगी व्यक्तिओ के वेपारीओनी अरजीओ वहीवटी तंत्र पासे आवती होय छे, परंतु भाजपना धारासभ्यए ज संकलन बेठकमां दबाणनो मुद्दो उठावी सरकारी जग्याओ पर थयेला दबाण दूर करवा लेखितमां रजूआत करी। सरकारी जग्याओ पर थयेला दबाणो दूर करी शहेरनो विकास करी शकाय तेवी रजूआत बाद वहीवटी तंत्रए विविध टीम बनावी सर्वे करवानी तैयारी बतावी। मुकेश पटेले जणाव्युं के शहेरमां लगभग 525 जेटला सर्वे नंबरो पर 50,000 ચોરસ મીટર जग्या पर दबाणो थयेला छे। शहरनी अंदर सरकारी जग्याओं पर लगभग 525 अलग अलग सर्वे नंबर पर दबाण थयेला छे अने लगभग एमां 50,000 जेटला ચોરસ मीटर जेटली जे सरकारी जग्याओ छे ये जग्याओं पर जे दबाण थयेला छे एना थवाथी महेसाणा नगरपालिकाना जे कर्मचारीओना स्टाफ क्वार्टर छे आवनार दिवसोनी अंदर महेसाणा नगरपालिकानी एक अद्यतन बिल्डिंग थाय ए माटे मैं रजूआत करी छे। મહેસાણાના માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં દબાણો હતા એવો એક એમનો રજૂઆત હતી, પ્રશ્ન હતો, તો એ પ્રશ્ન સંદર્ભે કમિશનરશ્રી દ્વારા એમને ખાતરી આપવામાં આવી છે કે અહીંયાથી એક ટીમ બનાવી અને તમામ જે એમણે કંઈ સર્વે નંબરો કે જે દબાણોની વિગતો આપી છે એનું આપણે સર્વે કરાવવાનું કહ્યું છે અને સર્વે કરાવ્યા પછી મહેસૂલી તંત્ર, કોર્પોરેશનનું તંત્ર અને સિટી સર્વે એ બધા સાથે રહી અને દબાણ બાબતે એના જે કંઈ હશે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। મહેસાણામાં ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપી પાડ્યો। ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ। સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા છે। બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા છે। ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું। સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ખેડૂતોને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું આ પણ એક સવાલ છે। ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 બેગો કેવી રીતે પહોંચી ગઈ આ પણ એક સવાલ છે। નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગ હાલની જે ટીમ છે એમના દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે। પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલી રહી છે। બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ, જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું ભોગાવો નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે બનાવેલ રસ્તાઓ પર તંત્રએ તવાઈ બોલાવી। વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી। જેસીબી સહિતના સાધનો વડે નદીમાં બનાવેલા ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા। નોંધનીય છે કે શેખપર નજીક થોડા સમય પહેલા રેતી ભરેલું ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે બાદ વિભાગ એક્શનમાં આવ્યું અને તપાસ કરતા ખનન માફિયાઓએ બનાવેલા રસ્તાઓની જાણ થઈ। ચોમાસા પહેલા જ સાબરકાંઠા તંત્ર સતર્ક બની ગયું છે। સાબરકાંઠાના પ્રાંતિજના બોખ તળાવમાં પ્રી-મોન્સૂન ડ્રાઈવ યોજાઈ। પ્રાંતિજ ફાયર વિભાગ અને નગરપાલિકાની ટીમ દ્વારા પ્રી-મોન્સૂન ડ્રાઈવ યોજાઈ। ફાયર ટીમ અને ઇમરજન્સી 108ની ટીમ હાજર રહી હતી। આગામી ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન ડ્રાઈવનો કાર્યક્રમ યોજ્યો। દરિયાનું પાણી બ્લુ કલરનું હોય છે, પરંતુ પોરબંદરનો દરિયો ગુલાબી કલરનો જોવા મળતા લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું। હાલ અસ્માવતી ઘાટથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું દેખાઈ રહ્યું છે। જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના શરૂ થાય એ પહેલા પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળતા ભારે આશ્ચર્ય જોવા મળ્યું। પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી થઈ જતા કોઈ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ આ સવાલ ઉઠી રહ્યા છે। જવાબદાર તંત્ર દ્વારા આ પાણીના નમૂના લઈ તેનો રિપોર્ટ કરવામાં આવે અને આ પાણી કયા પ્રકારનું અને કેમ અહીંયા આવ્યું છે અને કેવી રીતે અહીંયા છોડવામાં આવી રહ્યું છે એની તપાસની પણ માંગ છે। આજે અત્યારે ગુલાબી પાણી થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે ને આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્યક્રમ કરવાનું હોય છે ને આનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે। આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું। દરિયાનો જે કલર હોય છે તે મોટા ભાગે જે બ્લુ કલરનો દરિયો છે તે જોવા મળતો હોય છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે તે અત્યારે ગુલાબી કલરનો લાગી રહ્યો છે। આખો જે પિંક કલરનો જે આ દરિયો છે તે દરિયો જોવા મળતા જે માછીમારો જે છે
તેમજ જે આસપાસના જે વિસ્તારના લોકો છે તે પણ હાલ ભારે આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે કે આ જે પાણી છે આખું જે દરિયાનું એ ગુલાબી પાણી કયા કારણોસર થયું છે. આવું જે દ્રશ્યો છે તે કયા કારણે થયા છે, આ શું કોઈ કેમિકલના કારણે છે કે પછી જે આખું જે પાણી ગુલાબી થઈ જતા જે માછીમારો છે તે માછીમારો પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે કે આ કોઈ જે પાણી છે તેના કારણે ચામડીના જે રોગ છે તે રોગ થાય છે કે કેમ, તેવી પણ શંકા ઉપજી રહી છે. અને આ અંગે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેમના અધિકારીઓને પણ જે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો પણ ફોન છે તે રિસીવ થયા નથી. ત્યારે ખરેખર આ પાણી કયા કારણસર આટલું ગુલાબી થયું છે અને શું કારણ છે આ પાણી આટલું ગુલાબી થવા પાછળનું, તે અંગે પણ તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. રતીશ સિલ્લુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અમિત શાહે પીએમને ઘટનાની જાણકારી આપી છે. પીએમ સાથેની વાતચીત બાદ અમિત શાહનું મોટું નિવેદન, હુમલાખોરોને છોડવામાં નહીં આવે. થોડી વારમાં શ્રીનગર રવાના થશે અમિત શાહ.